મહત્વપૂર્ણ સમાચાર પેન્શન ધારકો માટે રાહતના સમાચાર ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે ડાક સેવકની મદદથી જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે જેમાં પેન્શન ધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ આ સુવિધા માટે અનુરોધ કરી શકે છે મહત્વપૂર્ણ સમાચાર જયંતિ સરદારાની પ્રતિક્રિયા આવી રહી છે સાંભળીશું સંસ્થાઓ ભાઈ અમે ખોડલધામમાં સાથે હોય તો મળીએ તો હાથ મિલાવીએ જ છીએ દર વખતે એફઆઈઆરમાં તમે એવું લખાયું સંજય પાદરિયા તમારી પાસે આવે છે પરંતુ જે સીસીટીવી એક નવા સામે આવ્યા છે એમાં લગ્ન પ્રસંગ દરમિયાન તમે સંજય પાદરિયા પાસે જાઓ છો નહીં કે સંજય પાદરિયા તમારી પાસે આવે છે ભાઈ હું ગયો એ ગયો એમાં કાંઈ આભું નથી ફાટી જતું અને અમે તો ખોડલધામના દરેક કાર્યક્રમમાં હાથ મિલાવતા જ હોઈએ છીએ એણે મને એમ કીધું કે ખોડલધામમાંથી તમે બધો કચરો છે એ સરદારધામમાં જાઓ છો અને જે ગદ્દારો છે એ જાય છે એટલે મેં એને એવું કીધું ગદ્દાર બદ્દાર કંઈ હોય નહીં બધાની ઈચ્છા પોતાની રીતે જેને ગમતું અહીંયા જાય આમાં કઈ ફરજ ન પાડવાની હોય મને કઈ ખબર નથી પડતી આમાં પણ સમાધાન થવું તો જયંતિ સરદારા જેમનું કહેવું છે કે પીઆઈ પાદરિયા મારી પાસે આવ્યા હોય કે હું પીઆઈ પાદરિયાને મળવા ગયો હોઉં તેમાં કંઈ જ ફેર નથી પડતો પરંતુ હા મારી સાથે જે બન્યું તે યોગ્ય નથી બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે મને જે મારવામાં આવ્યો તેમાં સમાધાન થવું જોઈએ જયંતિ સરદારાનો પીઆઈ સંજય પર આરોપ બધા વ્યક્તિગત નિવેદન આપે છે મારા પર સ્થળ પર જ હુમલો કરવામાં આવ્યો હતો અમરેલીમાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ લગ્નની લાલચ આપી 4 શખ્સોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ વડિયા પોલીસ મથકમાં 4 સામે ગુનો નોંધાયો સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજન 21 વર્ષીય યુવતી સાથે શું ઘટ્યું શું જાણકારી દીપા સમગ્ર જે ઘટના છે વડિયા તાલુકાના કુકાઓ ખાતે ઘટના બની હોવાની પોલીસ ફરિયાદ ગઈકાલે રાત્રે જ નોંધાઈ છે જેમાં એક 21 વર્ષીય યુવતી સાથે 4 વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોય તે પ્રકારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓ છે એ હાથવેતમાં છે અને બપોર બાદ આ સમગ્ર મામલે પોલીસ સમગ્ર મામલાનો પર્દાફાશ કરશે કે આ ઘટના કઈ રીતે બની અને કેવા સંજોગોમાં થઈ અત્યારે હાલ જે 4 આરોપીઓ છે તેમની વિરુદ્ધ વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જી દીપા આભાર રાજન જાણકારી આપવા માટે સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારાઈ સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે એમાં કે આ ભોગ બનનાર જે હતી એ સગીર વયની હતી અને મન બુદ્ધિની હતી એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં દેખાયા પક્ષીઓ
શહેરના ગેલાણી તળાવ નજીક વૃક્ષો પર વિદેશી પક્ષીઓએ તૈયાર કર્યા માળા. ફેબ્રુઆરી સુધી અહીં રહેશે યાયાવર પક્ષીઓ. શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન. બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી. ટમેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને. ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો છતાં ખેડૂતોને નથી મળી રહ્યા સારા ભાવ. બજારમાં 15 થી 20 રૂપિયે કિલો વેચાતી દૂધીના ખેડૂતોને મળી રહ્યા છે માત્ર 2 થી 3 રૂપિયા. રીંગણા જથ્થાબદ્ધ બજારમાં 8 થી 10 રૂપિયે કિલો વેચાય છે, જ્યારે છૂટક બજારમાં 30 થી 40 રૂપિયે કિલોનો ભાવ. શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવ્યા. અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને લઈને જોવા મળ્યો સન્નાટો. ભાવ વધારાથી ગ્રાહકો ઘટ્યા. કિલો લસણના 500 રૂપિયા બોલાતા ગ્રાહકોની અછત. હોલસેલ બજારમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 થી 500 રૂપિયા બોલાયો. શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજુ વધવાનું જથ્થાબંધ વેપારીઓનું અનુમાન. જૂન મહિનાથી થયેલો ભાવ વધારો રહેતા લસણની ખરીદી ઓછી થઈ. ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું. 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. ડોડામાં પર્યટકોએ સ્નોફોલની મજા માણી. બરફવર્ષા વચ્ચે ઝૂમતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ. ચારે તરફ છવાયેલી બરફની ચાદર વચ્ચે આનંદ માણતા દેખાયા પ્રવાસીઓ. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા યથાવત. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલા વાવાઝોડાની અસર. અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું. તમિલનાડુના થુથુકુડીમાં વિદેશી પક્ષીઓનું આગમન. અન્ય દેશોમાં ઠંડીના કારણે પારો ગગડતા ફ્લેમિંગો બન્યા ભારતના મહેમાન. તમિલનાડુના કોસ્ટલ એરિયામાં યાયાવર પક્ષીઓ આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ. ઠંડીની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષાને લઈ પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ભદ્રવા વિસ્તારમાં ભારે હિમવર્ષા. દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા લહાદક દ્રશ્યો કેમેરામાં કેદ. કુદરતી સફેદ કલરની ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમે મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ.